તો શું મિત્રો તમારો ફોન હેક થયો હશે? અને જો હેક થયો હોય તો એ માત્ર 10 સેકન્ડની અંદર તમને ખબર પડી જશે કે તમારો ફોન છે તે હેક થયો છે કે નથી. અને મિત્રો આ જે તમને સેટિંગ હું ઓન કરાવવાનું કહું છું, જે સેટિંગ તમે ઓન કરી દેશો ને તો તમારો ફોન છે તે ભવિષ્યમાં પણ ટ્રેક થતો બચી જશે. અને જેવી રીતે તમે આવું સેટિંગ જોતા રહેશો ને તો કદાચ તમારો ફોન હેક થવાની શક્યતા હોય ને તો પણ નહિવત પ્રમાણમાં થઈ જશે. હમણાં જો તમને સ્ક્રીન રેકોર્ડિંગ તરફ લઈ જાઉં છું અને એ પ્રમાણે તમે સેટિંગ ચેક કરી લેજો. જો તમારો ફોન હેક થયો હશે તો તમને તરત જ ખબર પડી જશે. તો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલનું સેટિંગ ઓન કરી દેવાનું. સેટિંગ ઓન કર્યા પછી જે એપ્સ મેનુ દેખાય છે, એટલે કે એપ્સ દેખાય છે, એ બધી એપ્સને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયાથી તમે બધી એપ્સને ઓપન કરી લેશો ને એટલે તમને ખબર પડી જશે કે તમારા ફોનની અંદર કઈ કઈ એપ્સ છે તે ઇન્સ્ટોલ છે. અને જે તમને અહીં વધારાની એપ્સ લાગે કે મારા કાંઈ કામની નથી, તેમ છતાં અનયુઝિસ હોય તો અનવોન્ટેડ એપ્સ હોય તો તેને તરત જ ડિલીટ કરી દેવી. ત્યાર પછી તમારે અહીં સર્ચ કરી લેવાનું છે કે બેટરી યુઝેસ, જેથી કરીને તમને પણ ખબર પડે કે કઈ એપ છે જે બેટરી તમારા ફોનની વધારે ખાય છે. જેથી કરીને તમને અહીંયા બધી જ ખબર પડી જશે કે કઈ કઈ એપ્લિકેશન છે તે તમારી ફોનમાંથી બેટરીનો ઉપયોગ વધારે પડતો કરે છે. જો તે કોઈ એપ હોય તો તેને તરત જ દૂર કરી દેવું. ત્યાર પછી તમારે એક જ કામ કરવાનું છે કે અહીં પાછું ફરીવાર સર્ચ કરવાનું છે કે ડેટા યુઝર્સ. ડેટા યુઝર્સમાં સર્ચ કરીને તમને ખ્યાલ આવી જશે કે કઈ એપ એવી છે કે જે તમારા ફોનનો ડેટા વધારે યુઝ કરે છે. તો મિત્રો અત્યારે મેં તમને જે સેટિંગ જણાવ્યા છે, સેટિંગ તમે તરત જ ઓન કરી લેજો અને તમે સેટિંગમાં જઈ અને જે વધારામાં વપરાશ કરતી એપ હોય એને દૂર કરી દેજો. જે અનવોન્ટેડ એપ્લિકેશન હોય તેને પણ દૂર કરી દેજો, જેથી કરીને તમે તમારા મોબાઈલ હેક થવાની શક્યતાઓથી બચી શકો. તો મિત્રો આવી જ હેલ્પફુલ અને યુઝફુલ ટ્રીક માટે અત્યારે જ અમને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો.